जय भीम जय भारत। ડીડી સોલંકી યુવા ભીમ સેના સંસ્થાપક તમામ લોકોને આખા ગુજરાતના અનુસૂચિત જાતિના આગેવાનો, સામાજિક સંગઠનો, રાજકીય હોદ્દેદારો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, કોર્પોરેટરો, સરપંચો અને જે ન્યાયની લડાઈ લડી રહ્યા છે એ તમામ કર્મશીલોને મારો આ મેસેજ છે કે રાજકોટ શહેરની અંદર ભાવેશ વાણવીના મર્ડર કેસ પછી જે કંઈ આંદોલન થયું, સમાજનું શાંતિપૂર્ણ રીતે આંદોલન હતું, પરિવારે ડેડ બોડી અપનાવવાની ચોખ્ખી ના પાડતી હતી, પણ જે જાતિવાદી અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ, બધાની વાત નથી, કોઈનો વિરોધ નથી, પોલીસનો, સરકારનો કોઈનો વિરોધ નથી, પણ જે જાતિવાદી અમુક લોકો છે, જે ડીસીપી દરજાના, પીઆઈ દરજાના, એ પોતાને એચએમસીએમ સમજવા મળે છે, એવા જાતિવાદી લોકો આ આંદોલનને વેરવિખેર કરવા માટે, નસ્તો નાબૂદ કરવા માટે પ્લાન ઘડી, ષડયંત્ર કરી, ગેરકાયદેસર મંડળી રચી, આ દલિત સમાજના આગેવાનો પર લાઠીચાર્જ કરી, ડિટેન કરી, છોડી મૂક્યા. અને અચાનક એને યાદ આવી ગયું, બરાબર, કે અમે 108માં જઈને એમએલસી દાખલ કરી કે અમને માર્યો હતો. તો એ લોકોને અચાનક યાદ આવી ગયું અને રાતે 11:30 વાગે ખોટી ફરિયાદ કરી. એ ફરિયાદીનું મારું ગમે ત્યારે નાર્કો ટેસ્ટ કરાવી શકે છે. આવી ખોટી ફરિયાદ દાખલ કરી અને એનાથી પણ આ લોકોને સંતોષ થયો. જ્યારે અમે આવેદનપત્ર દેવા ગયા ત્યારે પણ નોટિસ દેવાના બહાને સ્પેશિયલ બ્રાન્ચમાં બોલાવી 4-5 પોલીસવાળાઓ, એક ડીસીપી બાંગરવા, પીઆઈ બોરીસાગર, પીઆઈ દામોર, એક અજાણ્યો પીઆઈ કોઈ હશે કદાચ, એવા 4-5 પોલીસ કર્મીઓએ મળીને મને બહુ જ માનસિક ટોર્ચર કર્યો, શારીરિક ટોર્ચર કર્યો કે ભાઈ બધા હટી જશે, બધું થઈ જશે, પણ તને છોડવામાં નહીં આવે, તને ગુચ્છી ટોકમાં ફિટ કરી દેવામાં આવશે. તમે 14 એપ્રિલે જે કાંઈ રેલી કરો, નાટક કરો છો, આ વખતે તમે કરો, તમને ખોટી ફરિયાદમાં ફિટ કરી દેવાના છે. એટલે 14 એપ્રિલે ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી, મને ગુચ્છી ટોકમાં ફિટ કરી દેવાની ધમકી આપી, મને કે નામ પાછળ સાહેબ લખાવે છે, તું શેનો સાહેબ, કે તમારે સાહેબ થવાનો કોઈ અધિકાર નથી, સાહેબ અમે છીએ, બરાબર, એમ તુકારો દીધો. ઓલો પીએ બોરીસાગરે ધક્કો માર્યો કે તને તુકારે પણ દઉં છું, ધક્કો પણ મારું છું, અનેક પ્રકારનું વર્તન, હું ડિટેલમાં એનો વિડીયો બનાવીશ. પણ આવું ગેરવર્તન કર્યું. મને ખબર પડી ગઈ કે આ લોકો મને ઉશ્કેરીને ખોટી ફરિયાદ દાખલ કરવાના છે અને મને ધમકી દઈ રહ્યા છે કે એની ઉપર હું ફરિયાદ કોઈ પણ પ્રકારની ના કરું. એટલે પ્રી પ્લાનિંગ હતો, ષડયંત્ર હતું આખું. નોટિસ તો પરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે, ન્યા આપી શકે, તો અહીંયા કેમ? તો આજે ષડયંત્ર સામે રાજકોટ સમાજના આગેવાનોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે આ ડીડી સોલંકીને ધમકી નથી, આખા સમસ્ત અનુસૂચિત જાતિ અને બાબા સાહેબનું અપમાન કર્યું છે. તો આનો ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે, કાયદાકીય લડત માટે 26/3/2024ના રોજ ગુરુવારે સંમેલનનું આયોજન કર્યું છે. પ્રતિકાર સંમેલન તો રાજકોટ શહેરના, જિલ્લાના, સાપર, વેરાવળ તમામ તાલુકાના લોકોને આહ્વાન કરું છું કે બહોળીથી બહોળી સંખ્યામાં આવો. પોલીસ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થાય, ડીસીપી હોય, આઈપીએસ અધિકારી કોઈ પણ હોય, જે કાયદો હાથમાં લે છે, જે ધમકી આપે છે, જે બાબા સાહેબનું અપમાન કરે છે, દલિત સમાજનું અપમાન કરે છે, આવા કોઈ પણ લોકોને છોડવા નથી. એને મારું ફક્ત અપમાન કર્યું હોત કે મને ધમકી આપી હોય, આવા ઘણા બધા આંદોલનમાં ડિટેન થયા છે, પણ આ લોકોએ ડિટેન કરીને ઉપર ફરિયાદ કરી. આ લોકોનું મુખ્ય કારણ એક જ છે કે રાજકોટની અંદર દલિત સમાજ જે તાકાતથી આંદોલન કરે છે, સંવિધાનના દાયરામાં રહીને, એને દબાવવું કેવી રીતે, દલિત સમાજને કેવી રીતે દબાવવું છે, બીજા સમાજને દબાવી દીધા છે, તો એને દબાવવા માટેનું જે આ ષડયંત્ર છે, એટલે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીએસપી, તમામ રાજકીય પાર્ટી, તમામ સંગઠનો, તમામને મારે વિનંતી છે કે આ ન્યાયની લડાઈમાં આપ તમામ લોકો જોડાઈ જાઓ. તમને હું તમામ વિગત સંમેલનમાં આપીશ, એક પુરાવા સાથે આપીશ, કોને શું કીધું, કોને ક્યાં શું રોલ હતો. લાઠીચાર્જના પણ મારી પાસે વિડીયો છે. પોલીસ આપણા યુવાનોને વાડ પકડી ઢસડીને મારે છે, લાકડીઓથી મારે છે, ઢસડીને ગાડીઓમાં બેસાડે છે અને ઉપર જાતે ખોટી ફરિયાદ કરે છે. આપણે એના ઉપર ફરિયાદ કરવી જોઈએ. તો આ બધી બાબતોએ સમાજને જોવું, જાણવું, સમજવું હોય. ખરેખર મને એવું ઘણા બધા લોકો, મિત્રોના, યુવાનોના ફોન આવતા ગામડેથી કે પોલીસે અમારી ઉપર અત્યાચાર કર્યો, ત્યારે આપણે એને વિશ્વાસ નહોતો આવતો. પણ 95% પોલીસ સારી છે, બરાબર, મહેનત કરે છે, પ્રજાનું રક્ષણ કરે, કાયદો વ્યવસ્થા જાળવે છે, પણ જે 5% જે ભ્રષ્ટાચારી, જે કાંઈ સરકારની જે ચમચારી કરતા હોય, કોઈ પણ સરકાર હોય એની ચમચાગીરી કરતા જ હોય, એ સેના છે, રાજા તો બીજા કોઈ હોય છે, એટલે સેના રાજાનું કીધું કરે. પણ જે ગરીબો, વંચિતો અને જે ન્યાયની હકની લડાઈ જે લડી રહ્યા છે,
એને દબાવવાના જે પ્રયત્ન કરી રહ્યા છે એ સંવિધાનનું ઉલ્લંઘન છે. સંવિધાનની અંદર જે આપણે બંધારણીય અધિકારો આપ્યા છે એનું ઉલ્લંઘન કરી રહ્યા છે. અને સાથે સાથે આ સંવિધાન ખતરામાં છે. જો આ સંવિધાનને બચાવવું હોય તો આવા જાતિવાદી અધિકારીઓને સંવિધાન અને કાયદાની તાકાત બતાવવી પડશે. આ આંદોલન સંવિધાનના દાયરામાં રહીને, કાયદાના નિયમોના દાયરામાં રહીને કરવાનું છે. તો તમામ લોકો જોડાઈ શકે. કોઈ પણ પાર્ટી, કોઈ પણ સંગઠન, આપણે કોઈ કાયદો હાથમાં નથી લેવાનો, પણ ન્યાયની લડાઈ લડશું. ગાંધીનગર, દિલ્હી સુધી જ્યાં લડવી પડે, કોર્ટમાં, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, જ્યાં જવું પડે. સમાજે મને આશ્વાસન આપ્યું છે કે તમારે જે પણ પ્રકારની લડાઈ લડવી પડે કાયદાકીય રીતે, એ તમામ લડાઈમાં તન મન ધનથી અમે તમારી સાથે છું. હું 4-5 દિવસથી વિચારતો હતો કે આના માટે શું કરવું. જે લોકો આપણે આવી રીતે દબાવી રહ્યા છે, ડીડી સોલંકી જેવા વ્યક્તિ જે બીજાના માટે ન્યાય માટે લડે છે, શિક્ષણ માટે આપણે કામ કરીએ છીએ, રોજગાર માટે કરીએ છીએ, કાર્યાલય બનાવી રહ્યા છે, ઘણું બધું આપણે જે કાંઈ આપણે કરી રહ્યા છીએ. તમામ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના જે લોકો મને વ્યક્તિગત ઓળખે તમામ લોકો જાણે છે. હવે તો હું લગભગ બધા સમાજ માટે કામ કરું છું. તો આ ક્યાંક ને ક્યાંક આ લોકોને ખૂંચતું હોય, પોતાના 2 નંબરના ધંધાના હપ્તા કદાચ બંધ થઈ જવાની શક્યતા લાગતી હોય, જે ચેલેન્જ મેં આપી હતી, એટલે ખોટી ફરિયાદ કરી, ખોટી રીતે દબાવવાના જે પ્રયત્ન કરી રહ્યા છે. પણ આ સાખીને લે હું કદાચ મરી જાઉં, ડીસીપી, બાંગરવા, બોરીસાગર, દામોર કે જે કાંઈ બી જે લોકો આની પાછળ સામેલ છે, તપાસમાં જેટલા નીકળે, મારું મર્ડર થઈ જાય, મને આત્મહત્યા હું કરી લઉં, મારું એક્સિડન્ટ થઈ જાય, મારી પર ગુજસીટો કોઈ પણ ફરિયાદમાં ફિટ કરી દે, તો એના જવાબદાર આ 4-5 લોકો રહેશે. આ તંત્રના જે લોકો તપાસમાં ખુલે એ તમામ લોકો રહેશે. એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરજો. જ્યાં મારી હત્યા થાય ત્યાં જ મારું સ્ટેચ્યુ બેસાડજો. તમામ સમાજના લોકોને હું કહી દઉં છું, ડિક્લેર કરી દઉં છું. અને આ વિગતવાર વિડીયો હું જાહેર કરીશ. જો આ લોકો મારી પર કોઈ ખોટી કાર્યવાહી, કોઈ વસ્તુ ના કરશે તો નહીં, પણ આ લોકોએ મને ધમકી આપી છે, ખાસ જગદીશ બાંગરવાએ, કે તને ખોટી ફરિયાદમાં ફિટ કરી દેશું. કેવી રીતે ધમકી આપી, કેવા શબ્દો બોલે, એક એક શબ્દ હું સમાજની સામે રજૂ કરીશ. 26 માર્ચ 2026 ગુરુવાર સાંજે 4 કલાકે લક્ષ્મી સોસાયટીના હોલમાં, રાજકોટ, બહોળીથી બહોળી સંખ્યામાં સમાજ. મને એકવાર સાંભળી લેજો, નહીં તો આ લોકો મને ખોટી કેસમાં ફિટ કરી દેશે એવી મને ભય છે, ડર છે. પણ મને ફિટ કરી નાખે કે મારા પરિવાર રજડી જાય. એ લોકો એવું કીધું, તારા પરિવારમાં કોણ છે, તું શું ધંધો કરે, બધી અમને ખબર છે. ગમે ખોટા કેસમાં તારા ઘરે બરાબર ડ્રગ્સ રાખીને, બરાબર ગાંજો રાખી, તારી ગાડીમાં ગમે કરીને ફિટ કરી દેજો, ખોટા હથિયાર રાખીને. એટલે ઘણી પ્રકારની મને ધમકી આપી છે. એ બાબતે મારે કાયદેસરની લડત લડવી છે. અને હું મરી જાઉં, હું બાબા સાહેબના નામે, મને વ્યક્તિગત ગમે એટલું કહે, મને કોઈ કાંઈ ફેર પડતો નથી, કોઈના બાપથી હું ડરતો નથી. પણ બાબા સાહેબનું અપમાન કર્યું છે, 14 એપ્રિલે ખોટી ફરિયાદ કરવાની છે, ધમકીઓ આપી છે, દલિત સમાજનું અપમાન કર્યું છે. બરાબર, દલિતો તમે ખોટી એટ્રોસિટીવાળા લોકો છો, પૈસા માટે એટ્રોસિટી કરો છો, ઘણું બધું બોલ્યા છે. તો આ બાબતે મારો જીવ યોજાય, બરાબર, લડતા ન્યાયિક લડાઈ લડતા તો પણ હું મારો જીવ દેવા માટે તૈયાર છું. પણ સમાજ, આ લડાઈ કદાચ હું શહીદ થઈ જાઉં તો આ લડાઈમાં પીછેહટ કરતાને કોઈ પણ દબાણ આવે, કોઈ પણ સંવિધાનની વાત કરે, કોઈ પણ વસ્તુ કરે, હું સમાજને અંધારામાં રાખીને, સમાજને પૂછ્યા વગર કોઈ વસ્તુ નહીં કરું. પણ મારું કાંઈ થઈ જાય તો તમારી જવાબદારી છે આ લડાઈને આગળ વધારવાની. આટલી જ મારી અપેક્ષા છે. જય ભીમ, જય ભારત, નમો બધાય.